કેમ છો મજામાં દોસ્તો? આજે એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક લઈને આવ્યો છું, સૌ કોઈને મજા આવશે દોસ્તો. ટોપિક એ છે કે રિયલ એસ્ટેટમાં આપણે વગર પૈસે કઈ રીતે કામ કરી શકીએ. જો આપણે રિયલ એસ્ટેટમાં તમે ઇન્ટરેસ્ટ ધરાવતા હો અને કંઈક કરવા માંગતા હોય રિયલ એસ્ટેટમાં, પરંતુ તમારી પાસે પૈસા નથી, તો તમે કઈ રીતે રિયલ એસ્ટેટમાં પોતાનું કામ સ્ટાર્ટ કરી શકો છો અને એક સારો બિઝનેસ, સારી એવી ઇન્કમ તમે જનરેટ કરી શકો છો. હા, આ પોસિબલ છે. આપણે દરેક જણને એટલું માઇન્ડમાં બેસી ગયેલું છે કે રિયલ એસ્ટેટ મતલબ કે એમાં તો લાખો કરોડો રૂપિયાની જરૂર છે, એના સિવાય એ આપણા હાથનું કામ નથી. પરંતુ એ ખોટી વાત છે. આજનો ટાઈમ, જે રીતે હું હંમેશા કહું છું કે આજનો ટાઈમ જે છે એ ઇન્ફોર્મેશનનો યુગ છે, અને એમાં જો તમે પાછળ પડી ગયા ને તો તમે કોઈ પણ યુગમાં કોઈ પણ ટાઈમમાં સક્સેસફુલ નહીં બની શકો. આજના ટાઈમમાં તમે કોઈ પણ ઇન્ફોર્મેશન લઈને દરેક કામ તમે કરી શકો છો. ખૂબ જ એક્સાઇટેડ છું આ ટોપિક તમને શેર કરવા માટે. તો દોસ્તો, આજના ટોપિકમાં આપણે વાત કરીશું કે કેવી રીતે આપણે વગર પૈસે એક રિયલ એસ્ટેટનું એમ્પાયર, એક રિયલ એસ્ટેટનું બિઝનેસ બિલ્ડ કરી શકીએ છીએ. એમાં હું તમને જણાવીશ 3 બિઝનેસ મોડેલ કે જેના દ્વારા તમે વગર પૈસે એ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો અને લાખો રૂપિયા કમાવી શકો છો. તો દોસ્તો, ચાલો શરૂ કરીએ. અને હા, શરૂ કરતા પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, આ વિડીયોને હમણાં જ લાઈક કરી લેજો, જેથી કરીને મારું મોટિવેશન વધે અને આવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક્સ અને ટ્રિક્સ પર હું નવા વિડીયોઝ અને નવી નવી માહિતી તમને પ્રોવાઈડ કરતો રહું. તો ચાલો સૌથી પહેલું જે બિઝનેસ મોડેલ છે એ જે છે પ્રોપર્ટી મેનેજર. દોસ્તો, રિયલ એસ્ટેટમાં આપણે જે જોઈએ છે સાયકલ, રિયલ એસ્ટેટ સાયકલ કઈ રીતે વર્ક કરે છે. તો પહેલું હોય છે કે પ્રોપર્ટી, સીધું આપણે લઈએ કે ઓનર. સૌથી પહેલા તો ઓનર હોય છે, ઓનરની સાથે હોય છે બ્રોકર, અને પછી આવે છે બાયર. ઓનરની જે પ્રોપર્ટી હોય છે, ઓનરમાં કોઈ પણ હોઈ શકે, પોતાનો ઘરનો ઓનર જે હોય છે એ પણ હોઈ શકે અને ડેવલપર, બિલ્ડર પણ હોઈ શકે. તો એ પોતાની પ્રોપર્ટી બ્રોકર દ્વારા માર્કેટ કરાવે છે અને બ્રોકર બાયર સુધી એ પ્રોપર્ટીને પહોંચાડે છે, અને બાયર એના બદલામાં બ્રોકરને પૈસા ચૂકવે છે અને બિલ્ડર પણ બ્રોકરને પૈસા ચૂકવે છે. આ રીતે એક સાયકલ ચાલે છે. પરંતુ આમાં તમે જોયું અહીં એક ગેપ જોવા મળે છે. કોઈ એક ઇકોસિસ્ટમ, કોઈ એક બિઝનેસ મોડેલ ક્યારે સક્સેસફુલ બને? જ્યારે આ જે સર્કલ જે છે એ ટોટલ વચ્ચે આ ગેપ વગર પૂરું થતું હોય. તો દોસ્તો, બિઝનેસની વાત કરીએ ને તો બિઝનેસ તો મારી દ્રષ્ટિએ એને બિઝનેસ કહેવાય કે જે કોઈ પ્રોબ્લેમ હોય એને સોલ્વ કરી આપે. મતલબ કે કોઈ એક પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન એટલે બિઝનેસ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જગ્યા આખી ખાલી છે, અહીં એક ગેપ જોવા મળે છે આ સાયકલમાં. તો જો એ ગેપને આપણે કઈ રીતે ફિલ કરી શકીએ, કોઈ રીતે જો ફિલ કરી શકીએ ને આપણે, તો આ એક બિઝનેસ મોડેલ આપણું બની શકે છે. તો આ ગેપને આપણે કઈ રીતે ફિલ કરીશું? તો ચાલો વાત કરીએ કે કોઈ પણ ઓનર હોય છે, કોઈ ઓનર હોય છે, માની લો કોઈ ઇન્વેસ્ટર છે, એની પાસે 10 પ્રોપર્ટી છે અને જેને એ રેન્ટ પર ચલાવી રહ્યો છે, પરંતુ એની પાસે બીજા એટલા બધા કામ હોય છે કે જે રેન્ટ પર કરેલી પ્રોપર્ટી જે હોય છે એનું એ ધ્યાન નથી રાખી શકતો. દર મહિને એનું રેન્ટ આવ્યું કે નહીં, પ્રોપર્ટી વિઝિટ કરવાનું, એનું ઇન્સ્પેક્શન કરવાનું, પછી જે રેન્ટની જે છે એ ક્યારે ખાલી કરવાના છે, ક્યારે નવા રેન્ટી આવે છે, એના એગ્રીમેન્ટ્સ કરવાના, આ તે બધું મંથલી ટુ મંથલી મેનેજ કરવાનું હોય છે. પરંતુ એમની પાસે એટલો ટાઈમ નથી હોતો, તો એ કામ એ નથી કરી શકતા. પ્લસ જ્યારે ફ્લેટ એમનો ખાલી થાય છે તો નવા રેન્ટની જે આવવાના છે એમને કઈ રીતે શોધવા, ક્યાંથી શોધવા, તો એના માટે પણ એમની પાસે ટાઈમ નથી હોતો. તો આપણે શું કરી શકીએ છીએ કે એક એઝ અ, માની લો કે હું છું, તો હું આ ઓનરને અપ્રોચ કરી શકું છું સામે જઈને કે સર, તમારી જે પ્રોપર્ટી છે એનું મેનેજમેન્ટ હું કરીશ, હું તમારી પ્રોપર્ટીનું ધ્યાન રાખીશ, જે દરેક કામ મંથલી કરવાનું છે એ હું કરીશ, એના બદલામાં હું તમને અમુક પર્સન્ટ ચાર્જ કરીશ. એ તમે કઈ રીતે ઓનર સાથે ડીલ કરો છો, એ ઇન્વેસ્ટર સાથે ડીલ કરો, એ તમારા ઉપર છે. પરંતુ માની લો કે હું એવી ડીલ કરું છું કે ઓનરની 10 પ્રોપર્ટી જે છે એનું દર મંથનું રેન્ટ જે છે એ 15,000 રૂપિયા એક પ્રોપર્ટીનું રેન્ટ આવે છે, બરાબર?
તો હું ઓનર સાથે એવી ડીલ કરું છું કે મને એક પ્રોપર્ટી પર 1000 રૂપિયા તમારે આપવાના, બસ. એના સિવાય પૂરેપૂરું રેન્ટ તમારું હશે, બાકીનું જે પણ હેડેક છે તમારી દરેક પ્રોપર્ટીનું એ હું હેન્ડલ કરીશ. તો એમની આ 10 પ્રોપર્ટી છે, તો તમારે એક ઇન્વેસ્ટર પાસેથી તમારી ઇન્કમ થઈ ગઈ મંથલી 10000 રૂપિયા. ગોટ ઇટ? સો આવા તમે 10 ઇન્વેસ્ટર શોધી શકો છો. ચાલો 5 ઇન્વેસ્ટર શોધી લઈએ, તો 5 ઇન્વેસ્ટરની તમારી ઇન્કમ કેટલી થઈ? 50k રૂપિયા, 50000. જે આજના ટાઈમમાં કોઈ એક એન્જિનિયર કે MBA જે હોય એ જોબ કરીને આખો મહિનો જોબ કરીને 50000 રૂપિયા કમાતો હોય છે. જ્યારે આમાં તમે શું કર્યું? બસ કોલ કરવાના છે, રેન્ટનું ધ્યાન રાખવાનું છે, પ્રોપર્ટીનું ધ્યાન રાખવાનું છે, અને મંથલી જે રેન્ટ આવ્યું નહીં આવ્યું એનો ફોલોઅપ લેતા રહેવો છે. એના સિવાય તમારે કશું કરવાનું આવતું નથી. તો હવે જાણીએ કે જો તમે આ જે કામ જે કરશે એને આપણે કહીશું પ્રોપર્ટી મેનેજર. તો હવે આપણે પહેલા વાળી સાયકલ પાછી જોઈએ કે સાયકલ પૂરી થઈ છે કે નહીં. તો બાયર છે, ઓનર જે છે એ ની વચ્ચે આપણે એઝ અ પ્રોપર્ટી મેનેજર પોતાની જાતને લઈ લીધા. હવે આપણે પ્રોપર્ટી મેનેજર થઈને બ્રોકર પાસે જઈશું કે સાહેબ આ સાહેબની પ્રોપર્ટી છે એ તમારે રેન્ટ પર ચડાવવાની છે. તો આપણે બ્રોકર પાસે જઈશું. બ્રોકર પછી બાયરને લાવશે અને પછી બાયર પછી આવશે ઓનરને એ રેન્ટ ચૂકવશે. તો હવે તમે જે જોઈ શકો છો કે આખું મોડેલ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. તો આ એક બેસ્ટ બિઝનેસ મોડેલ સાબિત થઈ શકે છે આવનારા ટાઈમમાં, જેમાં તમે એઝ અ પ્રોપર્ટી મેનેજર કોઈ પણ રૂપિયો ઇન્વેસ્ટ નથી કરતા. બસ તમારે થોડી મહેનત કરવાની છે. શરૂઆતમાં ઇન્વેસ્ટરો આ રીતની પ્રોપર્ટી ઓનર છે એને શોધવા માટે એકવાર તમારું નામ થઈ જશે, માર્કેટમાં આઈડિયા આવી જશે કે આ માણસ આ રીતનું કામ કરે છે, તો દરેક ઇન્વેસ્ટર, દરેક પ્રોપર્ટી ઓનર આ વસ્તુ તમારી પાસે કરાવવા સામેથી આવશે. તો આ થઈ ગયું સૌથી પહેલું મોડેલ. નેક્સ્ટ બિઝનેસ મોડેલની આપણે વાત કરીએ તો જે ઓલરેડી આપણે ત્યાં ચાલી રહ્યું છે, પરંતુ લોકો ઘણા બધા બિઝનેસમાં આ મોડેલ કામ કરી રહ્યું છે ઇન્ડિયામાં. એઝ અ એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે જે રીતે સ્ટોક માર્કેટમાં આઈપીઓ, ઘણી બધી કંપનીઓ સ્ટોક માર્કેટમાં લિસ્ટ થાય છે એના પહેલા આઈપીઓ બહાર પાડે છે. એ શું છે? આઈપીઓ ઇઝ ઓલસો અ ક્રાઉડ ફંડિંગ સ્કીમ. ક્રાઉડ ફંડિંગ મતલબ કે કોઈ કંપની માર્કેટમાં આવી રહી છે અને સ્ટોકમાં એ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરે છે, તો એ પહેલા એ લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે એઝ ઇન આઈપીઓ ફોર્મ. લોકો પાસેથી 15,000 રૂપિયાના આઈપીઓ ભરાવે છે, તો એ પૈસો એ કંપની પાસે ભેગો થાય છે અને જ્યારે એક કંપની લિસ્ટ થાય છે સ્ટોક એક્સચેન્જમાં ત્યારે એ પૈસા કંપની પોતાની કંપનીમાં યુઝ કરે છે અને એમાંથી એને જે પ્રોફિટ મળે છે એ જે એના ઇન્વેસ્ટરો છે એ બધામાં સરખા ભાગે શેર કરે છે. તો આ થઈ ગયું એક ક્રાઉડ ફંડિંગ મોડેલ. પરંતુ આ મોડેલ આપણે ત્યાં ઇન્ડિયામાં રિયલ એસ્ટેટમાં નથી જોવા મળતું. જ્યારે ફોરેન કન્ટ્રીઝમાં આ મોડેલથી લોકો બિલિયનર બન્યા છે. આપણે દરેક જણે જોઈએ છે વોરેન બફેટ, રોબર્ટ કિયોસાકી, દરેક લોકો રિયલ એસ્ટેટમાંથી બિલિયનર બન્યા છે. તો શું શરૂઆતથી જ એમની પાસે કરોડો અબજો રૂપિયા હતા? કેમ? કેમ કે રિયલ એસ્ટેટમાં તો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો અબજો કરોડો રૂપિયા જોઈએ તો જ આપણે કોઈ પ્રોપર્ટી બાય કરી શકીએ. ઘણી બધી પ્રોપર્ટી બાય કરવા માટે અબજો રૂપિયા જોઈએ, બિલિયન્સ ઓફ રૂપીસ જોઈએ. તો શું એમની પાસે શરૂઆતથી હતા? ના. એમણે આ દરેક સ્કીમ, આ રીતની દરેક બિઝનેસ મોડેલને ફોલો કરીને ધીમે ધીમે ગ્રો કરતા ગયા અને આજે એક રિયલ એસ્ટેટ જાયન્ટ તરીકે વર્લ્ડમાં નામ છે. તો આજે આપણે ડિસ્કસ કરીએ કે આ ક્રાઉડ ફંડિંગ આપણે રિયલ એસ્ટેટમાં કઈ રીતે યુઝ કરી શકીએ. બીજું એક નામ મને યાદ આવે છે જેનો હું મારા મેન્ટર માનું છું રિયલ એસ્ટેટમાં, જે છે ગ્રાન્ટ કાર્ડોન. તો એમના બિઝનેસ મોડેલથી જ આપણે સમજીએ કે કઈ રીતે રિયલ એસ્ટેટમાં ક્રાઉડ ફંડિંગ થી આપણે એક બિઝનેસ મોડેલ ક્રિએટ કરી શકીએ છીએ. તો ક્રાઉડ જે ગ્રાન્ટ કાર્ડોન છે એ અમેરિકા કેલિફોર્નિયામાં એમનું ઓલરેડી એ પહેલા ઇન્વેસ્ટર હતા, રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરતા હતા, પરંતુ એમણે આ એક મોડેલને બિલ્ડ કર્યું, સેટઅપ કર્યું અને આજે અબજોની પ્રોપર્ટી ધરાવે છે. તો એમનું જે ફંડ છે એનું નામ છે કાર્ડોન કેપિટલ. ગ્રાન્ટ કાર્ડોનનું જે કંપની છે, ઇન્વેસ્ટિંગ કંપની, એનું નામ છે કાર્ડોન કેપિટલ. જેના દ્વારા તેઓ શું કરે છે કે પોતે કોઈ પ્રોપર્ટી જે છે એમાં પોતે ઇન્વેસ્ટ કરે છે, પરંતુ એની સામે માની લો કે કોઈ પ્રોપર્ટી 1 CR ની છે. આપણે ત્યાંનું એક્ઝામ્પલ લઈએ તો કોઈ પ્રોપર્ટી 1 CR ની છે અને હું
એ 1 CR અફોર્ડ નથી કરી શકતો. માની લો કે મારી પાસે 25 લાખ રૂપિયા છે, તો એ પ્રોપર્ટી બાય કરવા માટે મારે 1 કરોડ રૂપિયા જોઈએ, તો વધારાના 75 લાખ રૂપિયા મારે જોઈએ છે. તો હું શું કરીશ કે એ 75 લાખ રૂપિયા મને જે આપી શકે એવા ઇન્વેસ્ટરો શોધીશ, રિલેટિવ્સ શોધીશ, ફ્રેન્ડ શોધીશ, જે પણ હોય તે. તો એમ ભેગા થઈને અમે 4 જણા મળીને 25 લાખ રૂપિયા ભેગા કરીશું. તો આ 1 કરોડની પ્રોપર્ટી અમે બાય કરી શકીશું. પછી આગળ જ્યારે પ્રોપર્ટી બાય થઈ જાય પછી એ પ્રોપર્ટી રિનોવેટ કરીને કાં તો એમાં જે પણ મેન્ટેનન્સ કરવાનું છે એ કરીને એની પ્રોપર્ટીની વેલ્યુ અમે લઈ જઈએ છીએ 1.5 CR પર. 1 CR માં અમે બાય કરીને એનું મેન્ટેનન્સ કરીને એની કોસ્ટ અમુક પૈસા ઇન્વેસ્ટ કરીને અમે 1.5 CR એ પ્રોપર્ટીની વેલ્યુ જે છે એ લઈ ગયા. અને જ્યારે અમે જે આ 1 CR પર સેલ કરીશું તો આ દરેક 4 જણા છે એમને 12.5 લાખનો ઈચ પ્રોફિટ થશે. 25 લાખની સામે 12.5 લાખનો પ્રોફિટ થશે, ઓલમોસ્ટ 50%. તો આને કહેવાય છે એક ક્રાઉડ ફંડિંગ બિઝનેસ મોડેલ. તો ગ્રાન્ટ કાર્ડોન જે છે એમનું કાર્ડોન કેપિટલ ફંડ છે એ પણ એવું જ કરે છે કે એમની પાસે જેટલી પણ પ્રોપર્ટી એમના ધ્યાનમાં હોય છે તો એમાં વર્લ્ડમાંથી જેટલા પણ ઇન્વેસ્ટરો હોય છે, જે લોકો રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવા માંગતા હોય છે, એ દરેકને તેઓ અપ્રોચ કરે છે કે તમે આવો મારી સાથે ઇન્વેસ્ટ કરો અને સાથે જે પણ પ્રોફિટ આવશે એ તમારે જેટલી અમાઉન્ટ તમે આપો છો ઇન્વેસ્ટ કરવા માટે એના જ પ્રોપોઝિશનમાં તમને એટલું રિટર્ન મળશે. તો જે રીતે પ્રોપર્ટીનું સામે રિટર્ન મળતું હોય છે એ જ પ્રમાણે સામે જેટલા ઇન્વેસ્ટરો છે એને એટલું રિટર્ન પાછું શેર કરવામાં આવે છે. તો આ એક કાર્ડોન કેપિટલનું બિઝનેસ મોડેલ એક બેસ્ટ બિઝનેસ મોડેલ છે અને આ રીતનું કોઈ બિઝનેસ મોડેલ આપણા ઇન્ડિયામાં હાલમાં જોવા નથી મળતું. તો આ પણ એક સારું એવું બિઝનેસ ટ્રીક, એક મોડેલ જે છે એ આપણે યુઝ કરી શકીએ છીએ. અને આમાં 25 લાખ રૂપિયા, આમાં તો મેં એક્ઝામ્પલ લીધું કે મારી પાસે 25 લાખ છે, પરંતુ જો તમારી પાસે નહીં હોય આપણી પાસે 25 લાખ રૂપિયા તો આપણે એવા 4 લોકોને શોધવા જોઈએ કે જેથી કરીને આપણે 1 CR ની પ્રોપર્ટી બાય કરી શકીએ. અને માર્કેટમાં એવા ઘણા બધા ઇન્વેસ્ટરો ઓલરેડી છે જે લોકોને ખબર નથી, એ લોકોને પ્રોપર્ટી બાય કરવી છે પરંતુ અંડર વેલ્યુ પ્રોપર્ટી વિશે એ લોકોને માહિતી નથી. તો એ રીતની પ્રોપર્ટી જે છે એ રીતની પ્રોપર્ટી આપણે શોધીને એવા ઇન્વેસ્ટરોને આપણે અપ્રોચ કરવો છે. તો એ આપણું કામ છે. આમાં આપણે પૈસા ના હોય તો પણ આ રીતનું કામ કરીને એ પ્રોપર્ટી શોધીને આવા ઇન્વેસ્ટરોના પૈસા લગાવડાવીને આપણે એક બિઝનેસ મોડેલ એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ. તો આ થઈ ગયું બીજું મોડેલ, ક્રાઉડ ફંડિંગ. ત્રીજા બિઝનેસ મોડેલની વાત કરીએ તો કે ઓક્શન. આપણા ઇન્ડિયામાં પણ ઓક્શન પ્રોપર્ટી, ઓક્શન પ્રોપર્ટી એટલે એ રીતની પ્રોપર્ટી કે જે બેંક ડિફોલ્ટરો હોય છે, ઈએમઆઈ પે નથી કરી શકતા, લોન નથી પે કરી શકતા, યા તો કોઈ એવા માણસો હોય છે કે જે લોકોએ પોતાની બેંક કરપ્ટસી રજીસ્ટર કરાવી હોય છે યા તો દેશ છોડીને ભાગી ગયા હોય છે. તો એમની પ્રોપર્ટી ગવર્નમેન્ટ, બેંક જેમના પણ અંડરમાં હોય છે તો એ લોકો સીલ કરી લે છે અને પછી એનું ઓક્શન કરીને એ પ્રોપર્ટી એ લોકો વેચીને પોતાના પૈસા વસૂલ કરે છે. અને સૌથી વધારે મહત્વનું એ છે કે આ જેટલી પણ ઓક્શન પ્રોપર્ટી હોય છે એ બેંકની અંડરમાં હોય છે કાં તો ગવર્નમેન્ટની અંડરમાં હોય છે. એટલે એમને એમના પૈસાથી મતલબ હોય છે. ભલે એ પ્રોપર્ટી 1 કરોડ રૂપિયાની વેલ્યુ ધરાવતી હોઈ શકે છે પરંતુ એની સામે જો બેંકને 50 લાખ રૂપિયા વસૂલ કરવાના હોય છે તો બેંક એ પ્રોપર્ટીની 50% વેલ્યુ જ મૂકે છે, ક્યાં તો થોડું ઘણું ઉપર વધારીને મૂકે છે. તો જો બાયર કોઈ એવા હોય જે લોકો આ રીતની પ્રોપર્ટી સસ્તામાં શોધતા હોય તો એમના માટે જે આ ઓક્શન પ્રોપર્ટી જે છે એ બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. તો આપણે આ રીતે ઓક્શન પ્રોપર્ટી માર્કેટમાંથી શોધીને લિસ્ટ કરીને બાયરોને જણાવીને એ પ્રોપર્ટી બાયરોને આપણે વેચી શકીએ છીએ. હવે આમાં વાત આવે છે કે આપણે કઈ રીતે કરી શકીએ. તો એના માટે આપણે ત્યાં એક વેબસાઇટ છે IBAPI, ઇન્ડિયન બેંક ઓક્શન પ્રોપર્ટી ઇન્ફોર્મેશન, ઇન્ડિયન બેંક ઓક્શન પ્રોપર્ટી ઇન્ફોર્મેશન. આ સાઇટ પરથી આપણને જેટલી પણ પ્રોપર્ટી ઇન્ડિયામાં બેંકના ઓક્શનમાં લિસ્ટ છે એ પ્રોપર્ટીની આપણને માહિતી મળી જશે અને આપણે એ બેંકને જે તે બેંકના અંડરમાં હોય બેંકને જઈને અપ્રોચ કરી શકીએ છીએ કે તમારી પ્રોપર્ટી જે છે, બેંકને શું હોય છે કે બેંક પાસે 1, 2 કે 5 પ્રોપર્ટી આવતી હોય છે એક બ્રાન્ચમાં. તો બેંક પોતાના બધા કામ છોડીને એ પ્રોપર્ટી પર એટલું ધ્યાન નથી આપતી, એટલું માર્કેટિંગ નથી કરતી. કેમ કે એને બીજા પણ ઘણા ઇમ્પોર્ટન્ટ કામ હોય છે. તો બેંક
એટલી ઇફેક્ટિવ રીતે એ પ્રોપર્ટીનું માર્કેટિંગ નથી કરતી. તો આપણે બેંકને આ ફાયદો ઉઠાવીને આપણે બેંકને અપ્રોચ કરી શકીએ છીએ કે અમે તમારી પ્રોપર્ટીનું માર્કેટિંગ સારી રીતે કરીશું અને તમને જે અમાઉન્ટ જોઈએ છે તે અમાઉન્ટ અમે તમને અપાવીશું, પરંતુ એની ઉપરની જે પણ અમાઉન્ટ હું અપાવીશ તો એ મારો પ્રોફિટ રહેશે. એના સિવાય તમારે મને કશું પે કરવાનું નથી આવતું. તો બેંકને ખાલી એને જે પૈસા વસૂલવાના છે એનાથી મતલબ હોતો હોય છે. તો એની ઉપરના જેટલા પણ પૈસા, જેટલી પણ અમાઉન્ટમાં તમે વધારે સેલ કરો છો એ તમારો સીધો પ્રોફિટ હોઈ શકે છે. તો આ એક મોડેલ પણ નાનું એવું છે, પણ એમાં ઘણી મહેનત લાગી શકે છે, કેમ કે એમાં ઘણી બધી ગવર્નમેન્ટ લોસ, બેંકના લોસ અને ઘણી બધી માહિતી જે છે એ આપણે અપ્રૂવ કરાવવાની આવી શકે છે. તો આ એક મોડેલ છે, ઠીકઠાક છે, પણ આપણે કરી શકીએ છીએ, કરી શકાય એવું છે જો આપણે પ્રોપર વેથી કરીએ તો આ મોડેલ પર એક સારું બિઝનેસ મોડેલ સાબિત થઈ શકે છે. કેમ? કેમ કે આમાં મોટો ફાયદો બાયર્સ માટે છે. બાયર્સને સસ્તામાં પ્રોપર્ટી મળી શકે છે. તો આજે વાત કરી દોસ્તો આપણે 3 બેસ્ટ બિઝનેસ મોડેલ, જેના લીધે હું ખૂબ એક્સાઇટેડ છું કે આ 3 બિઝનેસ મોડેલમાંથી હું કોઈ પણ એકાદ બિઝનેસ મોડેલને અડપ્ટ કરીને એના પર કામ કરવા માંગુ છું ચોક્કસ. કેમ કે મને આ 3 બિઝનેસ મોડેલ જ્યારથી જાણવા મળ્યા છે ત્યારથી હું ખૂબ જ એક્સાઇટેડ છું કે હા, વગર પૈસે આપણે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરી શકીએ છીએ અને આપણો એક બિઝનેસ એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ. તો હું ખૂબ જ એક્સાઇટેડ છું આ બિઝનેસ મોડેલને એપ્લાય કરવા માટે. જો તમે પણ એક્સાઇટેડ હો તો કમેન્ટમાં જણાવજો હા કે ના. પ્લસ આ જે વિડીયોમાં તમને ઇન્ફોર્મેશન, ટ્રીક જે મેં મોડેલ્સ જણાવ્યા એ મોડેલ્સ વિશે તમને પહેલા ખબર હતી કે આજે પહેલી વાર ખબર પડી કે વિધાઉટ પૈસા, કોઈ પણ પૈસા લગાવ્યા વગર પણ આપણે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. મને તો ખૂબ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો વિડીયો. જો તમને ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો. પ્લસ સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી લેજો, જેથી કરીને હું આવી નવી ટ્રિક્સ અને ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડતો રહું, મને મોટિવેશન મળતું રહે. તો મળીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જય હિન્દ.